મેયર શ્રી અને જેના માટે આપણને બધાને ગૌરવ થાય એક ઉત્તમ કામ કરનાર સમસ્ત પાટીદાર સમાજના સૌ શ્રેષ્ઠીજનો, લાખાણી પરિવાર, ધોળકિયા પરિવાર જેવા અનેક પરિવારો કે જેમના કારણે એક ઉત્તમ સેવાનો પ્રકલ્પ આજે આપણે ત્યાં સુરતમાં આકાર લઈ રહ્યો છે. મારા ગોવિંદભાઈનો આગ્રહ હતો, મથુરભાઈ પકડે તો છોડે નહીં. આખરે મને અહીંયા ખેંચી જ લાવ્યા. મિત્રો, ગુજરાતની એક વિશેષતા રહી છે. આપણું રાજ્ય એક બાબતમાં ખૂબ ભાગ્યશાળી છે અને સદીઓથી આપણા પૂર્વજોએ એક ઉત્તમ પરંપરા અહીંયા નિર્માણ કરી અને પરંપરા એટલે મહાજનની પરંપરા. ગુજરાતમાં ક્યાંય પણ નજર કરો આપણે તો સમાજના શ્રેષ્ઠીઓએ સમાજને માટે એવા અદ્ભુત કામ કરીને ગયા હોય કે જેની વાહવા આજે પણ ચાલતી. તમે ગુજરાત અને રાજસ્થાનમાં પ્રવાસ કરો તો તમને 50 કિલોમીટર જાઓ અને લાખા વણઝારાનું નામ સાંભળવા મળે. એ જમાનામાં પાણીનું સંકટ હતું. વાવડીઓ બનાવી લોકોને પાણી પહોંચાડવું અને એમાં લાખા વણઝારાનું નામ. કોઈ પણ ગામમાં જાય કે વાવડી કોણે બનાવી, ત્યાં લખેલું નથી, લોકો એમ કે લાખ વણઝારા. આપણે ત્યાં ગૌશાળા તો સરકારે થોડા કામ કરે. પાંજરાપોળ કોઈ સરકારો થોડું ચલાવે, સમાજ ચલાવે છે. ધર્મશાળા તો સમાજ ચલાવતો હોય, ગૌશાળા સમાજ ચલાવતો હોય, પાંજરાપોળ સમાજ ચલાવતો હોય, શાળાઓ સમાજ ચલાવતો હોય, ધર્માદા દવાખાના સમાજ ચલાવતો હોય. સરકારનું કેટલું મોટું ભારણ આપણે ત્યાં હસ્તે મુખે સેવા ભાવથી, કર્તવ્ય ભાવથી સમાજ ઉપાડતો રહ્યો છે. અને સદનસીબે એ પરંપરા આપણા સમાજના આગેવાનોએ પણ નિભાવી છે. એમને હું લાખ લાખ અભિનંદન આપું. પૈસા કમાવા દર 6 મહિને નવી ગાડી લાવી, ઘડિયાળના રોજ નવા મોડેલ બદલવા, એ તો બધું અહીંયા બેઠેલા લોકો માટે ડાબા હાથનો ખેલ છે. પણ
સંપત્તિનો આવો સદુપયોગ કરવો. અને મિત્રો, આ હોસ્પિટલ જ્યારે બને છે ને ત્યારે માત્ર એક ઇમારત નથી બનતી. હોસ્પિટલની દિવાલો પર તકતી પર તમારું નામ ટંકાયું હોય એટલું સીમિત નથી હોતું. અહીં આવનારું પ્રત્યેક દર્દી અમીર હોય કે ગરીબ હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ને ત્યારે એના ઘરે રૂપિયાના અંબાર પડ્યા હોય એ કામમાં ન આવે, પણ આ 4 દિવાલોમાં બેઠેલો એક ડોક્ટર એના માટે કામ આવે. અને ત્યારે તમને મનને સંતોષ થાય કે આવું પવિત્ર કામ મારા હાથે થયું. મારા કુટુંબમાં એવી કેવી શુભ ઘડી આવી છે કે જે શુભ ઘડીએ આવું ઉત્તમ કામ મારાથી થયું. અને આપની હયાતીમાં થયું નહીં, એના પછી પણ વર્ષો સુધી કોઈ વ્યક્તિ જ્યારે રોગ મુક્ત થઈ જતો હશે, કોઈ વ્યક્તિ જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને નવી જિંદગી પ્રાપ્ત કરીને જતો હશે, ત્યારે આશીર્વાદનો અંબાર આપના કુટુંબીજનો પર, આપની ભાવિ પેઢી ઉપર વરસાવતો જવાનો છે. અને આ કામ આપણે ત્યાં સમાજ કરી રહ્યો છે. સુરત પાટીદાર સમાજ દ્વારા બીજી પણ એક બાબતે અભિનંદન આપતા છે. સમાજ જીવનમાં જ્યારે હાકલ પડી છે ત્યારે અહીંના લોકોએ એનું નેતૃત્વ કર્યું છે. મિત્રો, બેટી બચાવોનું અભિયાન એ નાની સૂની વાત નથી. આજે આપણને લાગે કે ભાઈ આપણા સમાજના લોકોએ સમાજ જાગરણ માટે, બેટી બચાવવા માટે આવું કર્યું, પણ કલ્પના કરો કે કુટુંબોમાં વર્ષોથી, પેઢીઓથી એક માનસિકતા ઘર કરી ગઈ હોય, દીકરાનો મહિમા એની રગે રગમાં વ્યાપી ગયો હોય, દીકરો એટલે બધું, દીકરી એટલે ઠીક, આવી માનસિકતા બની ગઈ હોય, પેઢીઓ બની ગઈ હોય, અને એ માનસિકતા બદલવા માટે ઘર બહાર નીકળવું, સમાજના મોટેરાઓ વચ્ચે જઈને ઉભા રહેવું, અને તમે ખોટા રસ્તે હતા, પાછા વળો, આમ જવાનું છે, એ કહેવા માટે ખૂબ મોટી હિંમત જોઈતી હોય છે. અને હિંમત તમે સૌએ બતાવી છે. અને એટલા માટે આપણા માટે ગૌરવ અનુભવું છું. આ રાજ્ય પાસે આવા ઉત્તમ નાગરિકો હોય, આ રાજ્ય પાસે આવા ઉત્તમ દાતાઓ હોય, આ રાજ્ય માટે, સમાજ માટે સંવેદના ધરાવનારા આવા અનેક વીર જવાનિયાઓ હોય, એ રાજ્યને ત્યારે ઊની આંચ ના આવે દોસ્તો, ત્યારે ઊની આંચ. અને એ કામ માટે કર્યું છે. અને એ અર્થમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, સમાજ સેવા હોય, એવા ઉત્તમ કામો આજે આપણા સમાજના સૌ આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. અને એટલા માટે આ સૌ મિત્રો અભિનંદનના અધિકારી છે. મિત્રો, આપણે જેટલી ઝડપથી હોસ્પિટલો બનાવીએ, જેટલી ઝડપથી નવા સાધનો વસાવીએ, નવી દવાઓના સંશોધન થાય, એના કરતા વધારે ઝડપથી રોગચાળાનો પણ વિકાસ થતો હોય છે.
તમે એક રોગની ઉપાય શોધો તો બીજા 2 રોગ નવા જન્મે આવે. જાણે મનુષ્યને આરોગ્ય માટે સ્પર્ધા કરવી પડે એવું વાતાવરણ બન્યું છે. અને એ વખતે આધુનિક હોસ્પિટલ અને એ પણ ડાયનેમિક હોસ્પિટલ જેમાં ઉત્તરોત્તર વધારો અને સુધારો થતો રહે એવી એક હોસ્પિટલનું નિર્માણ. અને આ નજરાણું માત્ર સુરત માટે નથી, ભૂમિ સુરતની હશે, પણ આ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ જેને વિશિષ્ટ પ્રકારની સેવાઓ જોઈતી હશે તેનું સરનામું અહીંનું હોય એવું કામ આપણે કરવા માંગીએ. આ વર્ષ સ્વામી વિવેકાનંદની 150મી જયંતિનું વર્ષ છે. અને સ્વામી વિવેકાનંદ અધ્યાત્મ વર્ગને ભરેલો મહાપુરુષ, ઈશ્વર પ્રાપ્તિ માટે નીકળેલો માનવી, નરી આંખે ભગવાન જોવા માટેની તાલાવેલી લઈને નીકળેલો જવાનનો, જ્યારે એને સાક્ષાત્કાર થાય છે, જીવનનું જ્ઞાન લાવે છે, તો એ દિશા કઈ પકડે છે? એ સમાજને કહે છે કે જો નારાયણની સેવા કરવી હોય તો દરિદ્ર નારાયણની સેવા કરો. દરિદ્ર નારાયણની સેવામાં નારાયણની સેવા અંતર્નિહિત છે. જે ભૂમિ પર દરિદ્ર નારાયણની સેવાનો મહિમા કહેવામાં આવ્યો, જ્યાં ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું હોય સેવા પરમો ધર્મ. અગર જો ઉત્તમમાં ઉત્તમ કોઈ ધર્મ હોય તે ધર્મ સેવા છે. સેવા પરમો ધર્મ. આ સેવા ધર્મને ભરવાનું યા સંસ્કૃતિમાં આપણે એના બચપણમાંથી પિયુષ પીવા મળેલા છે. અને એને લઈને આજે જ્યારે આપણે આવડું મોટું એક નજરાણું ગુજરાતના નાગરિકો માટે અને કોઈ પણ બીમાર જ્યારે હોસ્પિટલ બનશે તો કઈ નાસિકનો માનવી નહીં આવે એવું થોડું છે. એને ખબર પડશે કે અહીં જઈએ તો જલ્દી જવાય, અહીં આવશે. આપણે પણ ઈચ્છીએ કે કોઈ પણ બીમારની સેવા આપણા આંગણેથી આવેલો વ્યક્તિ એ વિશ્વાસ સાથે જાય કે બસ હવે રોગ હું અહીંયા મૂકીને જ જાઉં છું, રોગ મારી સાથે નહીં આવે. એવું એક ઉત્તમ કામ અહીંયા થશે એવો મને વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, મારી અહીંયા બધા આગેવાનો સાથે વાત તો થઈ નથી, પણ મને કશું માંગવાનું મન થાય છે. માંગુ તમને હું માંગુ માંગુ મિત્રો, પણ આ પૂરું ના કરો તમે કરશો પાકો? મિત્રો મને ભરોસો છે કે અહીંયા પડ્યો બોલ જીવનારા લોકો છે. મારા ગયા 12 વર્ષના શાસનકાળમાં આ મિત્રો સામે મેં કોઈ વાત મૂકી હોય અને મારો પડ્યો બોલ ન ઉઠાવ્યો હોય એવી એક પણ ઘટના નથી. એક પણ ઘટના નથી. હા, એક વાત નથી કે મેં ત્યારે ન મારા માટે માંગ્યું છે ન મારી પાર્ટી માટે માંગ્યું છે. અને એટલે એમને ખબર છે કે મારું લક્ષ્ય શું છે. અને મિત્રો આમાં મને તમારી ભરપૂર મદદ જોઈએ છે. બેટી બચાવ આંદોલનમાં કર્યું એના કરતા વધારે જોઈએ. અને કામ છે મિત્રો, મનમાં એક સપનું લઈને ચાલુ છું કે મારે સરદાર વલ્લભભાઈ પટેલનું
દુનિયામાં ઊંચામાં ઊંચું સ્મારક બનાવવું. નાનું સુનું નહીં સમજતા, પણ મારે જે ભગવાને સોફ્ટવેર મૂક્યું છે ને એમાં નાનાને કઈ અવકાશ જ નથી. મિત્રો, અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ આજે દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે. આપણે સરદાર સાહેબનું એના કરતા ડબલ ઊંચું બનાવવું. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલા માટે કે આ દેશને એક કરવાનું ઉત્તમમાં ઉત્તમ કોઈએ કામ કર્યું હોય તો ગયા 400 વર્ષની અંદર એક મહાપુરુષે કર્યું છે. એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. 60 વર્ષ લોકોએ કોશિશ કરી છે નામ ભૂસી નાખવા માટે. પોતા લગાવતા ગયા. એમને ખબર નહોતી કે ગુજરાત મારી છોડીને સાફ કરી. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલે એકતાનું કામ કર્યું તો માટે નામ આપણે રાખ્યું છે એકતાનું સ્મારક. અને જ્યાં સરદાર સરોવર ડેમ બન્યો છે ત્યાં જ આપણે આ ભવ્ય સ્મારક ઉભું કરવાના છે. અને તમે કલ્પના કરી શકો છો કે આ સ્મારક થયા પછી ત્યાં વિશ્વભરના લાખો ટુરિસ્ટો આવતા હશે. અને બધા પૂછશે કે આ સરદાર સાહેબ કોણ હતા, શું કરીને ગયા. મિત્રો, આવું એક ભગીરથ કામ કરવા માટે મને આપની મદદ જોઈએ છે. રૂપિયા પૈસા નહીં, આ ચોખવટ સારી. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂત હતા, કિસાન પુત્ર હતા. અને આઝાદીના આંદોલનમાં કિસાનોને જોડવાનું મોટું કામ સરદાર પટેલે કર્યું હતું. બારડોલીની વાત આપણને બધાને ખબર છે. ગામડામાં ખેડૂતોમાં ક્રાંતિ લાવવાનું કામ, ગાંધીજીને મોટામાં મોટી તાકાત આપવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે. અને બીજી વાત, સરદાર વલ્લભભાઈ પટેલ લોહ પુરુષ હતા, લોખંડી પુરુષ હતા. અને એટલે આપણે એક કામ કરવું છે જેમાં મને તમારી મદદ જોઈએ છે. હિન્દુસ્તાનના દરેક ગામને 7 લાખ ગામ છે. 7 લાખ ગામને આ સરદાર સાહેબનું સ્મારક બનાવવામાં આપણે જોડવા છે. કારણ આ એકતાનું સ્મારક છે. તો દેશને પણ એક જોડવો જોઈએ આપણે. બીજું, એક કિસાન પુત્ર હતા. ત્રીજું, એ લોહ પુરુષ હતા. અને એટલા માટે દરેક ગામમાંથી આપણે એક લોખંડનો ટુકડો દાનમાં લેવો છે. દરેક ગામને લાગે કે આ સરદાર સાહેબનું જે સ્મારક બન્યું છે ને એમાં અમારા ગામનું પણ યોગદાન છે. હવે કોઈ એમ કે સાહેબ આવા ફાંફા ફોડા શું કરવા માંગો છો? અમારા ગામમાં તોપ પડી લઈ જાઓ ને, આવું સ્મારક છે. ન મને તોપ જોઈએ, ન મને તલવાર જોઈએ. મારે તો ગામડામાં ખેડૂતે જે ઓજારથી ખેતી કરી હોય એ ઓજારનો, વપરાયેલા ઓજારનો ટુકડો જોઈએ લોકોને.
કારણ સરદાર સાહેબ ખેડૂત હતા. મને ખેતીમાં ભારત માતાની જેને પૂજા કરી છે એ ઓજારનો ટુકડો જોઈએ અને દરેક ગામમાંથી એક જ, દરેક ઘરેથી નહીં, દરેક ગામમાંથી 200-500 ગ્રામનો પણ લોખંડનો ટુકડો મળે એ લાવીશું, એને અહીંયા ઓગાળીશું અને આખું સ્મારકની અંદર એનો ઉપયોગ થશે. દરેક ગામને લાગશે કે સરદાર સાહેબના સ્મારકમાં અમારા ગામનું પણ યોગદાન છે. દરેક ખેડૂતને લાગશે કે આ અમારા નેતા હતા, એ નેતાની સાથે અમે જોડાયેલા છીએ. આ કામ માટે આપણા એકલા સુરતમાં ઓછામાં ઓછા 1 મહિના માટે હિન્દુસ્તાનના જુદા જુદા જિલ્લાઓમાં જઈને કામ કરે એવા 1000 વોલેન્ટિયર મને જોઈએ. 1000 વોલેન્ટિયર એ લઈને જાય, પ્રોજેક્ટ લઈને જાય, ફિલ્મ લઈને જાય, ગામ લોકોને સરદાર પટેલની ફિલ્મ બતાવે, સરદાર સ્મારક કેવું બનવાનું છે બતાવે, એમાં ગામે શું કરવાનું છે સમજાવે અને પછી ગામ ભેગું થઈને એને નાનકડો ટુકડો આપે, એની પૂજા કરીને પ્રેમથી એને પહોંચાડે. ગયા આ કામ માટે મિત્રો જે જવાનીઓ સમય આપશે ને એને પણ લાગશે કે આ સરદાર સાહેબનું ભવ્ય સ્મારક બનાવવા માટે હું 1 મહિનો મારું ઘર છોડીને ગયો. મિત્રો સમાજને કેવી રીતે જોડી શકાય, સમાજની શક્તિ કેવી રીતે કામે લાગી શકાય. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. એ દિવસે આપણે એની શિલાન્યાસ વિધિ કરવાના છે સ્મારક લઈ. ત્યાર પછી હિન્દુસ્તાનના જિલ્લે લોકોને આખો પ્રોજેક્ટ સમજાવીશું, પત્રકારોને સમજાવીશું, આગેવાનોને સમજાવીશું અને 15મી ડિસેમ્બર સરદાર સાહેબની પુણ્યતિથિ આવે છે. ત્યાંથી લઈને 26મી જાન્યુઆરી સુધીમાં આપણે આ બધું એકત્ર કરવાનું કામ પૂર્ણ કરી દઈશું. એના માટે અત્યારથી વધુમાં વધુ આપણને વોલેન્ટિયર મળે, ખમતીદર વોલેન્ટિયર મળે, જેને બધી યોજના કરતા આવડે. કોઈ જિલ્લામાં 2 જણા ગયા હતા, આખા જિલ્લાના 700-800 ગામ કેમ ખુલ્લી વળવા એનું પ્લાનિંગ કરતા આવડે. અને આ બધું ઘરનું ગોપીચંદન ખોઈને કરવાનું. સરદાર સાહેબ આપણા માટે ગૌરવનો વિષય છે. આ આપણું યોગદાન. અને એટલા માટે જ્યારે આજે આપણી વચ્ચે આવ્યો છું ત્યારે સરદાર સાહેબનું અને મિત્રો આ સપનું મારું પૂરું થશે. જેમ તમારું અહીંયા 13 માળની હોસ્પિટલ બનશે ને એમ મિત્રો 60 માળ ઊંચું સરદાર સાહેબનું પૂતળું બનશે. અને પૂતળાના અંદર જે તમે ઉપર જશો ને સરદાર સાહેબની આંખોથી આખી દુનિયા જોતા થઈ જશો મિત્રો, આખી દુનિયા. અને જગતને ખબર પડશે કે ભારતમાં આવા મહાપુરુષો પેદા થયા. નહીં તો આપણે તો આપણું ગણતા જ નથી. દુનિયાનું બધું સારું એમાં ટેવાઈ પડી ગઈ છે. આપણી પાસે આવા મહાપુરુષો છે, દુનિયાની સામે આપણે લઈ જવા જોઈએ, દુનિયાને બતાવવું જોઈએ આવા મહાન કામ અમારા પૂર્વજો કરીને ગયા છે. એ કામ આપણે કરવું છે અને એમાં મને આપનો સાથ અને સહયોગ મળે. મિત્રો ખૂબ ઝડપથી આપણી હોસ્પિટલ તૈયાર થાય. અહીં આવેલો વ્યક્તિ ક્યારેય દુઃખી થઈને ન જાય, નવા ઉત્સાહ, નવું જીવન, નવા ઉમંગ સાથે જાય એવું એક ભવ્ય નજરાનું આપ સૌના સહયોગથી બનશે એવા પૂરા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, આપ સૌને અભિનંદન. જય જય ગરવી ગુજરાત.